નર્મદાની બોરીદ્રાની પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બની છે. વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં આ શાળાને સ્થાન મળ્યું છે. ગાંધીનગર ખાતે બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણાને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર શિરનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પર્યાવરણ, આરોગ્ય જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળાના 117 બાળકોએ 6 શિક્ષકોના સહકારથી 1016 પ્લાસ્ટિકની બોટલો અને પ્લાસ્ટિકનો કચરો ભેગો કરી ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવ્યું હતું. મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણાના જણાવ્યા અનુસાર પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત પ્રોજેક્ટ મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બોરીદ્રા શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બની છે. વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં મારી શાળાને સ્થાન મળ્યું છે. મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા પ્રોજેક્ટમાં બાળકોની પ્રાર્થનામાં પર્યાવરણનું મહત્વ સમજાવી પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં પોતાના ઘરે પાણીની 10 કે 20 રૂપિયાની આવે છે તે નકામી બોટલો, શાકભાજી લાવી તેવું નકામું પ્લાસ્ટિકના ઝબલા, પડીકા અને પ્લાસ્ટિક ભરી શાળામાં લાવવા બાળકોને સમજાવવામાં આવ્યા હતા. જે બાળક વધુ બોટલ લાવે તેવા 3 બાળકને પેન અથવા ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરાયા, જેને કારણે બાળક મોબાઈલમાંથી બહાર નીકળી પ્રોજેક્ટ કરતો થયો છે. સાથે જ વાલીઓ પણ એમાં જોડાયા હતા, જેને કારણે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થઈ ગયો. વાલીઓને શાકભાજી કાપડની થેલીમાં લાવવાનું સમજાવવામાં આવ્યું. પ્રોજેક્ટને અનિલભાઈ નોકરીના જીવન દરમિયાનનો અનોખો અને ગૌરવશાળી પ્રોજેક્ટ માને છે. શાળાના 117 બાળકો 6 શિક્ષકોના સહકારથી 1016 પ્લાસ્ટિકની બોટલો ભેગી કરી મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા પ્રોજેક્ટ અંતર્ગત ગામમાં લોક જાગૃતિ રેલી કાઢી હતી. 916 જેટલા ગ્રામજનો સુધી પ્લાસ્ટિક મુક્ત શાળા પ્રોજેક્ટનો સંદેશો ફેલાવ્યો હતો. આ પ્રોજેક્ટ કરનાર શિક્ષક અનિલ મકવાણાને બોરીદ્રા ગ્રામજનોએ અને એસએમસીના સભ્યોએ આ ઉત્તમ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. 16 નવેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી અમે અને અમારી ઇન્સ્ટાગ્રામની ટીમે એક મુહિમ ચલાવેલી હતી, પ્લાસ્ટિક ફ્રી નર્મદા, જે અંતર્ગત અમે 4 ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કરેલું છે. રાજપીપળાની અલગ અલગ જે પબ્લિક પ્લેસીસ છે ત્યાં આગળથી અમે આ પ્લાસ્ટિક એકત્ર કરેલું હતું અને નગરપાલિકાના સહયોગથી નગરપાલિકામાં ઘણો અમને સપોર્ટ કરેલો છે અને સાથે જે પણ અધિકારીઓ છે એ પણ સારા એવા જોડાયેલા હતા અમારી મુહિમમાં અને નેતાઓ પણ જોડાયેલા હતા. સાથે શાળાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ અમારી સાથે જોડાઈ હતી આ કાર્યમાં. અમારા નગરપાલિકા દ્વારા અમને એક સુપરવાઇઝર અને જે પણ નગરપાલિકાની ગાડીઓ હતી કે કર્મચારીઓ હતા એમને પ્રોવાઈડ કરવામાં આવતી હતી અમારી ટીમને અને એમના સહકારથી અમે આજે લગભગ 4 ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કરેલું છે. અમે પ્રવાસન સ્થળ લેહ લદ્દાખ છે ત્યાં ગયેલા હતા ત્યારે એકવાર અમારાથી ભૂલમાંથી એક બોટલ પ્લાસ્ટિકની ફેંકાઈ હતી. ત્યારે ત્યાંના જ એક લોકલે બોટલ લઈને અમને ગાડી પાછળ આવેલા હતા. એ લોકોને કીધું કે અહીંયા પ્લાસ્ટિક ફેંકવું નહીં. એ અમારા માટે ખરેખર પ્રેરણાદાયી હતું. નીરજ પટેલ.